वर्णिवेशरमणीयदर्शनमन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्ते। દિવ્ય સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા અનંત કોટી બ્રહ્માંડના આધાર સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ તથા સરસ મજાની ભાગવતી ભાગીરથી વહેવાતા એવા વાલા વક્તા મહોદય શ્રી તથા અમરેલીથી પધારા પૂજ્યપાદ ભક્તિ સમોદાસ સ્વામી તથા બગસરાથી પધારેલા પૂજ્યપાદ લક્ષ્મણ સ્વામી, વસઈથી પધારેલા હરિસાદાસ સ્વામી, સરદારથી પધારેલા ઘર સભાના માધ્યમથી આખા સત્સંગને ઘેલું લગાડ્યું છે એવા પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી તથા સર્વે પ્રભુના પ્યારા પરમહંસો અને સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હજી નાસ્તા કરીને આવ્યા છો અને આજે તો ઠાકોરજી પધારવાના છે. આજ તો આનંદ હોય, આનંદ હોય ને. પીપળ ગામ પ્રસાદીનું ગામ. 200 વર્ષ પહેલાં સ્વયં પુરુષોત્તમ નારાયણના પગલાં આ ધરતી ઉપર થયા છે. ત્યારે મહારાજે કંઈક સંકલ્પ કર્યો હશે કે અહીંયા સરસ મજાનું એક મંદિર થાય તો આ ગામના માણસોને ભજન ભક્તિનું સારું રહે. પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામીની નજર આ ગામ ઉપર પડી. ભાઈ ભાગશાળી છો તમે, આ ગામના બધા ભક્તજનો. એ શહેરમાં જેવું મંદિર હોય ને એવું શિખરવાળું મંદિર સ્વામીએ બનાવી દીધું. પુરુષોત્તમ નારાયણ એમાં આજે વિરાજમાન થાય છે. વર્ષો સુધી આ ધરતી ઉપર આ મંદિરમાં બેસી કેટલાય ભજન કરશે. અનંત આત્માનું કલ્યાણ કરવા માટે ઠાકોરજી આજે આ ગામમાં પધાર્યા છે. સરસ પ્રતિવિધિ ચાલુ રહી. અહીંયા આપણે કથા પૂરી થાય પછી દર્શન કરવા જઈશું. ત્યાં સુધી અહીંથી કોઈ આપણે જવાનું નથી. પછી સભાપતિ જેમ કેમ આપણે બધા કરશું, કારણ કે અંતે દોર એના હાથમાં હોય. ભલા ભક્તજનો, સ્વામી ઠેઠ સુરત રહીએ અને ત્યાંથી આ ભક્તોનો ભાવ સ્વામીને ખેંચી આવ્યો અને આવું સરસ મજાનું મંદિર બનાવ્યું. સંતોના ઉતારેની પણ વ્યવસ્થા કરી. એટલે હવે આ ગામમાં દિવસે ને દિવસે દિવસે ને દિવસે સત્સંગ વધશે. સાધુ વિના સત્સંગ વધે નહીં. ઉતારા વિના સાધુ રહે ક્યાં? રહે ક્યાં? પહેલાં તો ઝાડવા છાંયે જોડી બાંધી દેતા ને એ હતો. એ જમાનો એ પ્રકારનો હતો. આજે 12 વાગે લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જાય છે. ભલા ભક્તજનો, પીપળ ગામના જેટલા હરિભક્તો છે બધાને ખાસ એક નિયમ રાખજો. દરરોજ ઠાકોરજીના દર્શન કરવા આવવા, સવારે અથવા તો સાંજે. આખો દિવસમાં એકવાર દર્શન કરી જવા. જે ગામમાં હોય ને જે દિવસે દર્શન ન થાય ને તે દિવસે ને સાંજે વાળું ન કરવી. એમ આચાર્ય મહારાજ આવીને પ્રતિષ્ઠા કરી. આજનો દિવસ એટલે પીપળ ગામ માટે હોનાનો હુરજ ઉગ્યો છે. આજની તિથિ બધાએ ખાસ યાદ રાખવી, કારણ કે દર વર્ષે પાછો અહીંયા આ તિથિમાં મહોત્સવ ભગવાનની ઈચ્છા હશે તો થાય છે. માટે હરિભક્તો, પીપળવાળા ફાવી ગયા. તમને ધર્મ નિયમવાળા બહુ સારા પવિત્ર સાધુ મળ્યા છે, એને પકડી રાખજો અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢપણે સમજજો.
સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એની ઉપાસના કરી એની આજ્ઞામાં રહી અને પોતાના જીવનું આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લેવું. ભગવાન અને ભગવાનના સાધુ એ બે મોક્ષના દાતા છે, એમાં એને પકડી લીધા એટલે આપણું કામ થઈ ગયું. યજમાન બહુ ભાગ્યશાળી છે. મંદિર બનાવ્યું એની પહેલા એનું ઘર મંદિર બની ગયું. 2 વર્ષ સુધી એ મકાનમાં આવા પવિત્ર સાધુ રહ્યા, ત્યાં પૂજાઓ કરી, ભજન કર્યું, એટલે હવે એને તો વાસ્તુ થઈ ગયું. યજમાનને મકાનનું વાસ્તુ કરવાની જરૂરિયાત રહી નહીં. હરિ મંદિર બની ગયું એનું ઘર. અમારે બાબા એમાં હતા, બહુ ખુશ હતા. માટે આવો લાભ તો ભાગ્યશાળીને મળે. માટે બીજા ગામના જે હોય ને એ આવો લાભ લેજો. પોતપોતાના ગામમાં મંદિરે બનાવો ત્યારે સાધુને લાવીને પોતાના મકાન આપજો. સંતો ત્યાં રહે અને એના માધ્યમથી મંદિરો થાય. જેટલા મંદિરો હોય ને એટલી ઉપાસના રહે. શ્રીજી મહારાજ એટલે મંદિરો બનાવ્યા છે. પરંપરામાં મંદિર છે એ આપણી હિન્દુ સંસ્કૃતિની ધરોહર છે. આપણી હિન્દુ સંસ્કૃતિ મંદિરના ઉપર ઊભી છે. મંદિર છે આધાર સ્તંભ છે. માટે જેટલો ખર્ચ મંદિર અર્થે થાય એટલો કરવો, એમાં ભગવાન વિશેષને વિશેષ રાજી છે. તમામ યજમાનો મંદિરના ભૂમિદાનના તથા મંદિરના બાંધકામના આ મહોત્સવમાં જેણે જેણે સેવા કરી ભગવાન એને એથી વિશેષ કરીને આપે એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.